ભાવનગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા અને તેની સામે કડક કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ખાસ કરીને પ્રોહિબિશન ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજે સવારથી અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। ભાવનગર શહેરના આડોડિયા વિસ્તારમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનોને તોડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ કામગીરી માટે સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ, તળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખ્સોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। एसपी साहब के सीधे मार्गदर्शन के अंतर्गत और सिटी डीवाईएसपी साहब की संलग्न में रहते हुए एक मेगा डिमोलिशन की ड्राइव रखने में आई है। मोटे तौर पर हमने लिस्टेड बुटलेगर्स और जो शरीर संबंधी गुना वाले जो गुनेगार थे उनके विरुद्ध ये कार्रवाई करने में हाथ धरी है। जो 7 लिस्टेड बुटलेगर्स और शरीर संबंधी गुना वाले जो आरोपी थे उनके कार्रवाई हो गई है।